બાર બીજના ધણી પોકરણગઢના પીર એવા રામદેવ પીર મહારાજનું જાગતું પીરાણું કહેવાય એવી જગ્યા એટલે કે પીપળી ધામ, જેને સવા ભગતની જગ્યા પણ કહેવાય છે. આ પીપળી ધામ સુરેન્દ્રનગર જિલ્લાના પીપળીમાં આવેલ છે. મંદિરના ઇતિહાસની વાત કરીએ તો વિક્રમ સંવત 1968માં પીપળી ગામે ભયંકર દુકાળ પડેલ. અહીં રહેતા સવા ભગત માટીકામના વ્યવસાય સાથે જોડાયેલા. પોતાના વ્યવસાય માટે કચોટિયા ગામ જાય છે. દિવસે તેઓ માટીના વાસણો બનાવતા અને રાત્રે હરિભજન હરિસત્સંગમાં હંમેશા રહેતા. એક સાંજે કબીર સાહેબ હંસના રૂપમાં સવા ભગત પાસે આવે છે. કબીર સાહેબે સવા ભગતને ગુરુ જ્ઞાન આપ્યું. સવા ભગતમાં ભક્તિ જ્ઞાન રૂપી સરવાણીમાં વધારો થયો અને સમય જતાં કબીર સાહેબની આજ્ઞાથી સવા ભગતે પીપળીમાં કબીર સાહેબનું મંદિર બંધાવ્યું. સવા ભગતની ભક્તિ જોઈને સ્વયં રામદેવ પીર મહારાજ સવા ભગતના ઘરે પધારે છે. રામદેવ પીર મહારાજ સવા ભગતને પીપળી ગામમાં પોતાને કાયમી નિવાસ કરવો છે તેવી વાત કરી. રામદેવ પીર મહારાજે સવા ભગતને કહ્યું કે સમય જતાં અહીં મારું 52 ગજનું વિશાળ મંદિર બનશે અને ઈશાન ખૂણામાં મારો 52 ગજનો નેજો ફરકશે. અહીં મંદિર ના બને ત્યાં સુધી તમે મને અહીં ગેબી તરીકે સ્થાન આપો અને અહીં બિરાજો. ત્યારબાદ સમય થતાં વિક્રમ સંવત 1972માં સવા ભગતના પ્રયાસથી અહીં 52 ગજનું વિશાળ મંદિરનું નિર્માણ થયું. આ મંદિરમાં સવા ભગત અને તેમના પત્ની જમનામાં તથા તેમના શિષ્ય દ્વારા રાધે કૃષ્ણની મૂર્તિ તથા રામદેવજીના ફોટાની પધરામણી કરી અનેક સંતો મહંતોની હાજરીમાં ધામધૂમથી મંદિરની પ્રતિષ્ઠા થઈ. આમ પીપળી ધામનું આ મંદિર સ્વયં રામદેવજી મહારાજની ઈચ્છા અને આજ્ઞાથી બનેલ છે. સવા ભગતનો ઉલ્લેખ ઘણા પુસ્તકોમાં પણ થયેલ છે. પીપળી ધામ મંદિરમાં રામદેવ પીર મહારાજ ઘોડા ઉપર નહીં પરંતુ સિંહાસન પર બિરાજમાન છે. આપણે ઘણા મંદિર જોયા છે કે રામદેવ પીર મહારાજ પોતાના લીલુડા ઘોડા પર બિરાજમાન હોય છે. આવી મૂર્તિઓ તમે જોઈ હશે, પરંતુ અહીં પીપળી ધામમાં રામદેવ પીર મહારાજ એક રાજાને શોભે તેવા ઠાઠમાઠથી અલૌકિક સ્વરૂપે અલૌકિક મૂર્તિના રૂપે એક સિંહાસન પર બિરાજમાન અને બેઠેલી મુદ્રામાં દર્શન આપે છે. આ મંદિરની આ ખાસ વિશેષતા છે. પીપળી ધામ મંદિરમાં રામદેવ પીર મહારાજની અલૌકિક મૂર્તિ જોવાલાયક છે. તે ઉપરાંત રાધાકૃષ્ણ મંદિર સવા ભગતની સમાધિ પણ દર્શન કરવા લાયક છે. પીપળી ધામમાં રહેવા તથા જમવાની સારી સુવિધા છે. રામદેવ પીર મહારાજની આ જગ્યામાં અનેક ઉત્સવો ઉજવાય છે. હાલ અહીં વાસુદેવજી મહારાજ મંદિરની ધરોહર સંભાળી રહ્યા છે. મિત્રો, પીપળી ધામની અવશ્યથી એકવાર મુલાકાત લેવી અને બાબા રામદેવના દર્શન અચૂકથી કરજો. જય રામદેવ પીર.